સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 8 ડિસેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 8 ડિસેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં 69મો મહાપરિનિર્વાણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે 69th મહાપરિનિર્વાણ દિવસ, બરાબર. એ 6 ડિસેમ્બરે હાલમાં મનાવવામાં આવ્યો છે, બરાબર. મિત્રો આ દિવસની તમને મહિમાની વાત કરું મેં તો મહાપરિનિર્વાણ દિવસ એ બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની ડેથ એનિવર્સરી હોય છે, બરાબર. બાબા સાહેબનું જે મૃત્યુ છે મિત્રો એ 6 ડિસેમ્બર 1956ના રોજ થયો હતો, બરાબર. તો તેમની યાદમાં મહાપરિનિર્વાણ દિવસ દર વર્ષે મનાવવામાં આવે છે. તો મહાપરિનિર્વાણ 6 ડિસેમ્બરે બાબા સાહેબ આંબેડકરના જે નિધન થયું હતું, બરાબર, એની યાદમાં મનાવવામાં આવે મહાપરિનિર્વાણ દિવસ. બાબા સાહેબનો જન્મ ક્યારે થયો હતો? 14 એપ્રિલ 1891ના રોજ, બરાબર. 14 એપ્રિલ 1891ના રોજ બાબા સાહેબનો જન્મ થયો હતો. મિત્રો બાબા સાહેબ આંબેડકરનું જે સ્મારક છે એ ચૈત્યભૂમિ કહેવામાં આવે એને, અને એ મુંબઈમાં આવેલું છે. ભારત રત્નથી સન્માનિત હતા બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકર. તો ડૉક્ટર આંબેડકર વિશે આપણે અલગથી પણ વિડીયો મૂક્યો છે, એ પણ તમારે ખાસ જોઈ લેવો, બરાબર. કારણ કે હંમેશા ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય છે, બાબા સાહેબ વિશે પ્રશ્ન પૂછવામાં આવે છે. રશિયામાં શ્રી સમી સિલ્વા કયા દેશના ક્રિકેટ અધ્યક્ષ બન્યા છે? તો શ્રી સમી સિલ્વા કયા દેશના ક્રિકેટ અધ્યક્ષ બન્યા? તો રાઈટ આન્સર છે મિત્રો શ્રીલંકા, બરાબર. શ્રીલંકાના ક્રિકેટ અધ્યક્ષ બન્યા છે શ્રી સમી સિલ્વા. મિત્રો શ્રીલંકાના પીએમ છે હારિની અમરસુરિયા અને પ્રેસિડેન્ટ છે અનુરા કુમારા દિસાનાયકે. અનુરા કુમારા દિસાનાયકે શ્રીલંકાના પ્રેસિડેન્ટ છે. શ્રીલંકાનું કેપિટલ છે કોલંબો. હાલમાં શ્રીલંકાએ ભારત સહિત 35 દેશોને વિઝા મુક્ત પ્રવેશની પરમિશન આપી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે યાત્રી નૌકા સેવા ફરીથી શરૂ થઈ છે. મહિલા એશિયા કપ T20 ટુર્નામેન્ટ હાલમાં શ્રીલંકાના દાંબુલામાં શરૂ થયું. શ્રીલંકા પહેલી વખત વિમેન્સ એશિયા કપ 2024નો ખિતાબ જીત્યો છે. હાલમાં કૃષ્ણવેણી સંગીત નિર્જનમનો બીજો સંસ્કરણ ક્યાં આયોજિત કરાયું? તો કૃષ્ણવેણી સંગીત નિર્જનમ એનો બીજો સંસ્કરણ ક્યાં આયોજિત કરાયું? તો વિજયવાડા રાઈટ આન્સર છે, બરાબર. વિજયવાડા ખાતે કરવામાં આવ્યું છે. હાલમાં વિશ્વના 3 સૌથી સુંદર મ્યુઝિયમમાં ગુજરાતના કયા વનનો સમાવેશ થયો? વિશ્વના 3 સૌથી સુંદર મ્યુઝિયમ એમાં ગુજરાતના સ્મૃતિ વનનો હાલમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સ્મૃતિ વનનો સમાવેશ કરવામાં આવ્યો. કચ્છનું સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમ યુનેસ્કોના આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રના પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેલ્સ એવોર્ડથી સન્માનિત કરાયું. તેનું ઉદ્ઘાટન 28 ઓગસ્ટ 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. તો જે કચ્છમાં જે ભૂકંપ આવ્યો હતો એમાં જે લોકો મૃત્યુ પામ્યા એમની યાદમાં મિત્રો આ દિવસ મનાવવામાં આ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. એનું નામ છે સ્મૃતિ વન. ઉદ્ઘાટન પણ ખાસ યાદ રાખજો. તો મિત્રો આ છે કચ્છનું સ્મૃતિ વન. તમે અહીંયા ઇમેજમાં ફોટો જોઈ શકો છો, બરાબર. અર્થ કેવ મ્યુઝિયમ એનું નામ છે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી કહું છું, સ્પેશિયલી કંડક્ટર, બરાબર, બેલીપ, મેન્સ, સીસી, મેન્સ ગ્રુપ બી એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, બરાબર. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD માટે. તો આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બલ્લાના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે. એટલે મિત્રો ટોટલ ટોપિક આમાં આવી જશે 40થી વધારે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. નેશનલમાં વિશ્વ બેંકે કયા રાજ્યના 50 જિલ્લાઓ માટે $188.28 મિલિયન ઋણને મંજૂરી આપી? તો વર્લ્ડ બેંક દ્વારા કયા રાજ્યના 50 જિલ્લાઓ માટે $188.28 મિલિયન ઋણને મંજૂરી આપવામાં આવી? તો મહારાષ્ટ્ર રાઈટ આન્સર થશે. વિદ્યાર્થી મિત્રો મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન થઈ ગયું છે. મહારાષ્ટ્રના નવા CM કોણ બની ગયા? હવે દેવેન્દ્ર ફડણવીસ, બરાબર. રાજ્યપાલ છે CP રાધાકૃષ્ણન અને મહારાષ્ટ્રનું કેપિટલ છે મિત્રો મુંબઈ. આ તમે મેપમાં પણ મહારાષ્ટ્રને જોઈ શકો છો, બરાબર. આ મેપનું મહારાષ્ટ્ર છે. હાલમાં વરિષ્ઠ IPS રશ્મિ શુક્લા મહારાષ્ટ્રના DGP બન્યા છે. ભારતની GDPમાં મહારાષ્ટ્રની ભાગીદારી 15%થી ઘટીને 13.3% રહી ગઈ છે. મહારાષ્ટ્ર સરકારે ધોરણ 10 માટે પાસિંગ માર્ક્સ ઓછા રાખવાનો પ્રસ્તાવ મૂક્યો. મહારાષ્ટ્ર સરકાર દેશી ગાયને
રાજ્ય મહત્તાનો દરજ્જો આપ્યો છે. મહારાષ્ટ્રમાં પુણે એરપોર્ટનું નામ બદલીને જગતગુરુ સંત શ્રેષ્ઠ તુકારામ મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ રાખવામાં આવ્યું છે. હાલમાં રક્ષામંત્રી રાજનાથસિંહ કયા દેશની આધિકારિક યાત્રા પર ગયા? તો ભારતના રક્ષામંત્રી છે રાજનાથસિંહ મિત્રો, એ હાલમાં રશિયા ગયા છે. ક્યાં ગયા છે? રશિયા દેશ ગયા છે. રાજનાથસિંહ INS તુસીલની કમિશનિંગ સેરેમનીમાં મુખ્ય અતિથિ હશે. એમની સાથે ભારતના નૌસેનાના પ્રમુખ દિનેશ ત્રિપાઠી પણ સાથે ગયા છે. રશિયાનું કેપિટલ છે મોસ્કો, કરન્સી છે રશિયન રૂબલ અને પ્રેસિડેન્ટ છે વ્લાડિમીર પુતિન. મિત્રો, ભારત અને રશિયા વચ્ચે પાંતશીર એર ડિફેન્સ સિસ્ટમનો હાલમાં કરાર થયો. ન્યૂ દિલ્હીમાં રશિયન વ્યાપાર કેન્દ્રનું ઉદ્ઘાટન થયું. રશિયાએ બ્રિક્સ અનાજ વિનિમય પ્રસ્તાવની રૂપરેખા રજૂ કરી છે. રશિયા ભારતનો ટોપનો તેલ આપૂર્તિકર્તા બન્યો છે. રશિયાના ઉપગ્રહ તૂટવાથી ISS અને અંતરિક્ષ યાતાયાતને ખતરો થયો છે. હાલમાં સાહિત્ય એકેડમી દ્વારા આયોજિત પુસ્તકાયન પુસ્તક મેળાનો 3જો સંસ્કરણ ક્યાં શરૂ થયું? તો પુસ્તકાયન, બરાબર, પુસ્તક મેળાનો 3જો સંસ્કરણ મિત્રો હાલમાં ન્યૂ દિલ્હી ખાતે શરૂ થયું છે. રાજધાની દિલ્હીમાં રવિન્દ્ર ભવન પરિસરમાં આનું આયોજન થયું છે. આનું ઉદ્ઘાટન કર્યું છે મિત્રો નવતેજ સરનાએ, બરાબર, નવતેજ સરના દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હાલમાં ભારત અને કયા દેશના સશસ્ત્ર બળો વચ્ચે સિનબેક્સ અભ્યાસ સંપન્ન થયું? તો સિનબેક્સ અભ્યાસ ભારત અને કયા દેશના સશસ્ત્ર બળો વચ્ચે સંપન્ન થયું? તો મિત્રો કંબોડિયા રાઈટ આન્સર થશે, બરાબર. આનું આયોજન થયું છે પુણે ખાતે. પુણે ખાતે આનું આયોજન થયું. હવે કંબોડિયાની વાત કરીએ તો કંબોડિયાનું કેપિટલ છે મિત્રો ફોમ પેન, બરાબર, ફોમ પેન. ગૂગલ પર તમે જોઈ લેજો. ફોમ પેન એનું કેપિટલ છે. કરન્સી છે કામ્બો રિયાલ અને પ્રાઇમ મિનિસ્ટર છે હાલમાં હુન માનેટ. હુન માનેટ ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર છે. હાલમાં કયા રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ અંતર્ગત 16,000 ઘર બનાવવામાં આવશે? તો વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત 16,000 નવા ઘર બનાવવામાં આવશે ઉત્તરાખંડ રાજ્યમાં. ઉત્તરાખંડ રાઈટ આન્સર છે. વિદ્યાર્થી મિત્રો, ઉત્તરાખંડના CM છે પુષ્કરસિંહ ધામી, રાજ્યપાલ છે ગુરમીત સિંઘ અને ઉત્તરાખંડનું કેપિટલ છે દેહરાદૂન. હાલમાં વરિષ્ઠ IPS દીપમ શેઠ ઉત્તરાખંડના DGP બન્યા. ઉત્તરાખંડમાં લોક પર્વ ઇગાસ બગવાલ મનાવવામાં આવ્યો. PM મોદી એમ્સ ઋષિકેશ ભારતની પહેલી હેલી એમ્બ્યુલન્સ સેવા સંજીવનીનું શુભારંભ કર્યું. કોણે કર્યું? નરેન્દ્ર મોદીએ. ઉત્તરાખંડ સરકારે ઐતિહાસિક સંપત્તિ ક્ષતિ વસૂલી અધિનિયમ લાગુ કર્યું છે. ઉત્તરાખંડ સરકાર સકલ પર્યાવરણ ઉત્પાદ ઇન્ડેક્સનો શુભારંભ કર્યું છે. હાલમાં કોને ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર મળ્યો? તો ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર મળ્યો છે મિત્રો વેરોનિકા મિચેલ બેન્ચલેટને, બરાબર. આ છે વેરોનિકા મિચેટ બેન્ચલેટ. તમે એમનો ફોટો જોઈ શકો છો અહીંયા. તો હાલમાં જસલીન કૌરને બ્રિટનનો પ્રતિષ્ઠિત ટર્નર પુરસ્કાર મળ્યો. PM મોદીને ડોમિનિકાના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. પંકજ અડવાણીને વિશ્વ બિલિયર્ડ્સ 2024નો ખિતાબ મળ્યો છે. અનિલ પ્રધાન ત્રીજા રોહિણી નૈયર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. હાલમાં 39માં કોલકાતા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનો થીમ દેશ કયો બન્યો છે? તો 39th કોલકાતા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનો થીમ દેશ કયો બન્યો? રાઈટ આન્સર છે મિત્રો ફ્રાન્સ દેશ. કયો બન્યો છે? ફ્રાન્સ બન્યો છે. તો ફ્રાન્સનું કેપિટલ છે પેરિસ, કરન્સી છે યુરો અને રાષ્ટ્રપતિ છે એમ્યુનલ મેક્રોન. હાલમાં સુનીત મહેતા કયા દેશમાં ભારતના ઉચ્ચાયુક્ત નિયુક્ત કરાયા છે? તો સુનીત મહેતા મિત્રો ફિજીની અંદર, બરાબર, ફિજીની અંદર ભારતના ઉચ્ચાયુક્ત નિયુક્ત કરાયા. આ છે ફોટો સુનીત મહેતાનો. તો દિનેશ ભાટિયા બ્રાઝિલમાં ભારતના રાજદૂત બન્યા છે. G બાલા સુબ્રમણ્યમ માલદીવમાં ભારતના ઉચ્ચાયુક્ત બન્યા છે. અનુરાગ શ્રીવાસ્તવ મોરિશિયસમાં ભારતના ઉચ્ચાયુક્ત બન્યા છે. ડૉક્ટર નીના મલ્હોત્રા સ્વીડનમાં ભારતના એમ્બેસેડર બન્યા છે. કુમાર તુહિન નેધરલેન્ડમાં ભારતના રાજદૂત નિયુક્ત કરાયા. હાલમાં એશિયા અને પ્રશાંત ક્ષેત્ર માટે 2024ના ISSA ગુડ પ્રેક્ટિસ એવોર્ડથી કોને સન્માનિત કરાયા? તો શું છે રાઈટ આન્સર આમાં? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં આપણા દેશ ભારતને, બરાબર. કોને સન્માનિત કરવામાં આવ્યું છે? ભારતને કરવામાં આવ્યું છે. મિત્રો વાત કરીએ આપણે ભારતને સન્માનિત કરવામાં આવ્યું, બરાબર. ભારતને સન્માનિત કરવામાં આવ્યું છે. તો આ એવોર્ડ સાઉદી અરબના રિયાદમાં ક્ષેત્રીય સામાજિક સુરક્ષા ફોરમમાં ISSના અધ્યક્ષ ડૉક્ટર મોહમ્મદ અજમાન દ્વારા આપવામાં આવ્યું. સમજી ગયા મિત્રો કોના દ્વારા આપવામાં આવ્યું? વાત થઈ છે ભારતની.
તો વર્ષ 2025માં બ્લાઇન્ડ મહિલા T20 વિશ્વકપની મેજબાની ભારત કરશે. પુરુષ જુનિયર હોકી એશિયા કપ 2024નો ખિતાબ ભારતે જીત્યો. મહિલા એશિયાઈ હોકી ચેમ્પિયન્સ ટ્રોફી 2024નું ટાઇટલ પણ ભારતે જીત્યું છે. હાલમાં ચર્ચામાં રહેલ સોનઈ રૂપઈ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં સ્થિત છે? તો સોનઈ રૂપઈ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં સ્થિત છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં અસમ રાજ્યમાં. કયા રાજ્યમાં? અસમ રાજ્યમાં સ્થિત છે. શા માટે ચર્ચામાં છે? તો હાલમાં આ અભયારણ્યમાં વાઘના ફોટોગ્રાફિક સાક્ષ્ય મળ્યા. કુલ ક્ષેત્રફળ છે મિત્રો 175 વર્ગ કિલોમીટર. 1998માં અભયારણ્ય જાહેર કરાયું છે. હાલમાં અન્ન અને સ્કેન પોર્ટલનું અનાવરણ કોણે કર્યું? તો એ કર્યું છે મિત્રો પ્રહલાદ જોશીએ. બરાબર, પ્રહલાદ જોશીએ અન્ન અને સ્કેન પોર્ટલનું હાલમાં અનાવરણ કર્યું. આ છે મિત્રો પ્રહલાદ જોશી, કેન્દ્રીય મંત્રી છે. હાલમાં કોની રેમન્ડ લાઇફસ્ટાઇલ લિમિટેડના કાર્યકારી અધ્યક્ષના રૂપમાં નિમણૂક કરાઈ? તો રેમન્ડ લાઇફટાઇમ લિમિટેડના કાર્યકારી અધ્યક્ષ બન્યા છે ગૌતમ હરિસિંઘાનિયા. કોણ બન્યા છે? ગૌતમ હરિસિંઘાનિયા રાઈટ આન્સર છે. તો નિમણૂકની વાત થઈ. હાલમાં જસ્ટિસ સૂર્યકાંત સુપ્રીમ કોર્ટ વિધિક સેવા સમિતિના અધ્યક્ષ બન્યા. અમનદીપ જોહલ પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઇન્ડિયાના CEO બન્યા. પુનીત ગોયનકા જી એન્ટરટેનમેન્ટના CEO બન્યા. કે સંજય મૂર્તિ નવા કેગ બન્યા છે. મિતાલી રાજ એશિયા વુમેન્સ ક્રિકેટ ઓપરેશન્સના મેન્ટર બન્યા છે. ડૉક્ટર જયતીર્થ રાઘવેન્દ્ર જોશી બ્રહ્મોસ એરોસ્પેસના પ્રમુખ બન્યા છે. હાલમાં વિશ્વ ભારોત્તોલન ચેમ્પિયનશિપ 2024 ક્યાં શરૂ થઈ? તો વિશ્વ ભારોત્તોલન ચેમ્પિયનશિપ 2024 ક્યાં શરૂ થઈ છે? તો બહેરીન ખાતે થઈ છે. તો વિદ્યાર્થી મિત્રો કરંટના પ્રશ્નો હતા. વાત કરીએ આપણે રિવિઝનની. તો 7 ડિસેમ્બર 2024 રિવિઝનની આપણે વાત કરી રહ્યા છે. વિશ્વ માટી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 5 ડિસેમ્બરે મનાવવામાં આવ્યા છે. કયા રાજ્યની સરકારે નવા કિસાન સેવા કેન્દ્ર આશ્રય શરૂ કર્યું? તો કેરળ રાઈટ આન્સર છે. 3 દિવસીય અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદ્ઘાટન થયું છે મિત્રો ન્યૂ દિલ્હી ખાતે. કયા દેશના નરેશ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુ 2 દિવસીય ભારતની યાત્રા પર આવ્યા? તો ભૂટાન રાઈટ આન્સર છે. નીતિ આયોગે ક્યાં ટ્રેન્ડ વોચ ક્વાર્ટરલીનું શુભારંભ કર્યું? તો ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. 2025માં દ્રષ્ટિહીન મહિલા T20 વિશ્વકપની મેજબાની કયો દેશ કરશે? તો મિત્રો એ કરશે આપણો દેશ ભારત. કયા રાજ્યે સત્તાવાર રીતે મેલુરીને રાજ્યનો 17મો જિલ્લો જાહેર કર્યો? તો મિત્રો નાગાલેન્ડ રાઈટ આન્સર છે. ગૂગલ ભારતમાં ક્યાં ગૂગલ સેફ્ટી એન્જિનિયરિંગ સેન્ટર સ્થાપિત કરશે? તો મિત્રો એ કરશે હૈદરાબાદ ખાતે. પુરુષ જુનિયર હોકી એશિયા કપ 2024નો ખિતાબ કોણે જીત્યો? ભારતે જીત્યો. હાલમાં કયા રાજ્યની સરકારે ઇન્દિરીમાં આવાસ યોજનાનો ચરણ 1 પૂરું કર્યું છે? તો મિત્રો તેલંગાનાએ કર્યું છે. ભારતે કયા દેશ સાથે સંયુક્ત આયોગની સ્થાપના માટે સમજૂતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા? તો કુવેત રાઈટ આન્સર છે. કયા દેશના મહાન ટેનિસ ખેલાડી નીલ ફ્રેઝરનું નિધન થયું છે? તો ઓસ્ટ્રેલિયા રાઈટ આન્સર છે. કયા દેશે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ પર ચીન સાથે એક ફ્રેમવર્ક કરાર કર્યો? તો મિત્રો એ કર્યું છે નેપાળે. ભારતમાં પહેલો વર્ટિકલ લિફ્ટ રેલવે બ્રિજ ક્યાં શરૂ થયું? તો રામેશ્વરમ ખાતે. અપશિષ્ટ મૂલ્ય ટેકનોલોજી પર આંતરરાષ્ટ્રીય સંમેલનનો 9મો સંસ્કરણ ન્યૂ દિલ્હી ખાતે આયોજિત કરાયું. કોને બ્રિટેનનો પ્રતિષ્ઠિત ટર્નર પુરસ્કાર મળ્યો? તો જસલીન કોરને. મિત્રો ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી કોણ બન્યા? દેવેન્દ્ર ફડણવીસ રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ કોણ બન્યા? કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.